જેઠિયા આ તો મારો સત ગોડિયો પાછો છે હમુર તો ઉઠતો નહીં ગધાડા જેવો એમને એક વેડા થઈ છે એવી કંટાળી છું મોનાથી તો ઘેર ને બારા ચોક જીએ ને તો આ હદ્યાસ આના ટેવો આખી જિંદગી રહી અત્યારથી ના સુધરે ને તો આખી જિંદગી આના ટેવો રહી તારો બાપુ આમ જોમ જોકા કેટલા વાગ્યા છે આ તડકો કેટલા ચડ્યો છે રે હું મમ્મી તું તડકો ચડ્યો મમ્મી તું એ મારું સપનું બગાડ્યું સપનું અધૂરું રહી ગયું ઓહો કેવું સપનું આવ્યું તમન વાળી સપનું જોરદાર હતું કેવું સપનું આવ્યું અલી બાલી હું બાલી કરી રહ્યો છું આજ તો તાર છોકરા બહુ આવી જ જઈતી હા પણ તી સપનું આખું બગાડી મારું છેવી તચો કોણ આવી હતી જો અમન કહેતો કે સિંદુરપુર અને ચપટી પૂરવાની તૈયારીમાં જ હતો અને તી મારી આખી ઊંઘ બગાડી નાખી ઓહો હવે શક્કલનો શાર લઈને જોબુનો વેપાર કરવા જાય છે ચોકન મેળાવે તારામાં ભલીવાર છે હમુર તો ચોકન એમને તું જાગતી હશે તો હમુર તો કઈ આમ દાદર મારતો નહીં અને તું સપનોમાં ખાલી આ બાયડીઓ જ આવે છે હા ઊંઘવાનું આમાં ઓછું રાખ ને આમ દાડો જો કેટલા ચડ્યો છે લગીર એ કાળકો માં માળી કોક કર મારા કાળિયાનું કોક કલ્યાણ કર ને કાતે વઢો આમ રખડી ખાશે અને બાપનો પાવર તો તારા મારા કરતી એ પાછો ઓળશે ખબર છે ને એ તો નહીં આડા કાઢી એવા એ તો વર્કી પરસન આ તો હું તને પંપાડી શીખવાડું છું એરા તો હમણાં કાયા થશે ને તો તારો તબલો તોડી નાખશે યાદ રાખજે પછી મને કહેતો નહીં પહેરાઈ દે કે ઇમલીમ ચોક તારો ચોખ્ખા બેહારું બિહાર કહું છું આમ ઉઠીને આમ થોડું તારું સૂંસું બૂંસું હરખું સાફ કર ને આમ પેલું મેકઅપ ના ખખેડા કર તો આમ ઉજળો દેખાઈ લાગી મારે જોવા જવાનું જવાનું જ છે હું લગાવ્યું તો થોડું વાઈટ થયું ખરાબ હો તારો મનખો અનાજ કર નાખ્યો ખોટો થી લે હા હું નહીં આવતા ભગવાન ને શી ખબર એવું તો હું હતું ને તે આવો કાળો સંધવો મારા પેટ અવતાર કરીને મોકલ્યો છે કાળો ભેંસ એકદમ આમ તારું સૂંસું જોઉં તો મારો દાડો બગડાશે ગધ્યારા તમે ઓમ નમો સૂર્ય નારાયણ ઓમ નમો સૂર્ય નારાયણ તમને યાર ખબર નહીં પડતી યાર તમારે કીધું છે કે તમારે તડકો પાડવો હોય તો સોલર ઉપર પાડો શું પણ વાતો કર કરો છો તમે હા કોના હંગાઈ વાતો કર કરો છો સૂર્ય નારાયણ ને કહું છું કે તમારે તડકો પાડવો હોય તો સોલર ઉપર પાડો તમારા તડકાના લીધે તો મારો જેઠિયો કાળિયો થઈ ગયો બોલો એટલે કહું છું કે ઓછો પારો ઘરમાં એક ગોડો હોય ને એક ગોડો તો હારું તું પણ આખું ઘર મારે એવું ભેગું થયું છે કંટાળીશું તમે અને તમારા જેઠિયાને તો હું મારી થાય છે પણ સુધરતો નહીં હમુરદો તમે દાઈ માની દીકરી થયો છો તે જેઠિયો તમારો હનો સૂત્ર ઉપર ચમાય તો એ ક્યાં પેલા બાપ નો દીકરો બે ઠંડ પાચ્યા છે માર તો હારા હોત તો હારતું પેલી મારી બેનપણી સક મારા હારા તારી બેનપણી જ ખૂટતી નહીં છે બેનપણી આઈ ભાઈ પેલી મેં હોણવાળી તે ફોન આવ્યો તો તે કે આ જેઠિયાનો એક સોડી બતાવું તે મેં કીધું હાર હેડી ઓન વાત કરું છું હું હમણાં પાકા પાયે થાય એવું લાગે છે તને એટલે ભલા મોણા જ્યાં વગર તો ચોકડ એમની પાકા પાયા તમારે જો જે કર પેલા પાકા પાયા થશે પણ મારું કોક ની વાત હોભળવાની કોક કે ન હતું ઈ કણ એક ડગલું ભરીને જવું પડે કોઈ ઘેર બેઠા તમને કોઈ ન લઈ જાય મારા નહીં લાવવાની હું તો વાળ્યો સાર્યું નહીં વાળ્યો અત્યારે તો એની જગ્યાએ હું હોય તો ચાલી મહિનો રાખ્યો હોય ચાલી તારો આર્યો નગ છે મારો દિયર તારે આંસુ આવે છે પણ હોય મારું મન જોડે છે ગમો તું થઈ ગઈ છે અને આનું એક ગોઠવાતું નથી મારો ચંદ્રમાનો ચોથિયો આ તો અમાજનો ચોથિયો કહેવાય છે શી ખબર અમાસ તો હારી હોય તેના પછી દાડો એવું ગ અને આ તો શી ખબર કાળો કોલસો જન્મ્યો છે ખૂબ મને કોઈ હાથ મેલો હેરો તન પેરણ બેરણ લાઈ મારું આ લાઈ સુલા પેર દેજો ખટકો રાખો વેડા હાથી જવાનું છે પછી હોય નો વેડા કરશો તો પછી કરી રહ્યા સાચી વાત છે બૈરું ખટકાવાળું છે મારું કોઈ જોર ખટકાવાળું છે ડાઈમાં નો દીકરી છે આ વખત મેં હળો લાંબો કર્યો છે પર પાટણ લાંબો કર્યો તો કે મારા કાળાનું ગોઠવાય તારો જેઠિયો એને હું તો કઉ છું આવડો મોટો મુઢામાં ફેરાવલાનો ટટ્ટો મારજે તો તારો દૂધ જેવો ના ઉગરે ફેર થઈ જાય કરવાનું છે પછી વાતોનો વળો જ કરવાનો છે ડાઈ થઈ જાય છે ડાઈ આ મોટું બધું રમણ ભમણ કરે છે પણ હમ મુર્દું આમ
કહું છું અને હું કહું છું જો લગીર તારું મોઢું બુઢું બગડે ને મારસિયા તો તરત આવી એને રૂમાલ લઈ અને આમ લૂકી દેવાનું. તો પેલું લગાય કે હું લગાવવાનું? એ ક્રીમ લગાવું રસ્તામાં જતા જતા લગાવું આટલા ને આટલા લગાવી દઉં તો પાછું આપણે જતા જતા બગડી જાય. એ તો બીજી લગાવવાની, બીજી લગાવીશ. આખો દારો એ બધું ના કર કરવાનું હોય. ઉભું રહે આ જોજે બધું એટલે ક્રીમ થોડી લગાવી દઉં ને. ક્રીમ માં હું ખબર છે તું થોડો ઉજળો દેખાય. કેવો દેખાય? વ્હાઈટ. એવું વ્હાઈટ ને વ્હાઈટ ના હોય, ઉજળો હોય ઉજળો. કાળિયા સ કાઢું પાહું એવું સારું બોલતો તો આવડે છે. ધારો કરી નાખજે હો. હું કહું બા શું કેશું છોડીને ડાયરેક્ટ ઘેર લઈને આવતો રહું તો ગધેડા એવું કરતો નહીં ને તારો બાપુ ઈકન ઊભોય નહીં રવા દે. અને દાઢું બાઢું કરાવવાનું રાખતું લગીર ચોક જીએ તો આમ હમ તો તારા વેતા એટલે જે મને માર ખવડાય કરું તાર રાખ. એ આગળ જ હસી આગળ નહીં કીધું છે ને તે કોઈ ઈકન મરજે. એ બાપા તારાથી એ બુંડોસ મારતો હારું કરજો. એવા નમૂના ભેગા થયા છે ને મારા ઘરમાં તે બાપા આમ બસ સમજ લે હેઠ ખટકો રાખતા નહીં. હમુરદાય ચોક જવાનું હોય તો વેળા હાથી ને કરવાનું હોય. એ કાળકો માં માડી મુતકો આજ મારા કાળિયાનું હગું થઈ જાય મારા જેટિયાનું તો હું તો ગંગા નવ. અને પેલો શીખબર ચો મર્યો છે જ ખબર નહીં પડતી. જે શીખવાડવું હોય ને ઓને શીખવાડ દેજો પાછા. કશું બોલતો નહીં, ચૂપચાપ શાંતિથી બેહી રહેજે. જે પૂછ્યું એનો જવાબ આલજે. તાણ હું વળી કેટલા છે તારે ઘરે? આ ભાઈને પૂછો ભર્યું. હે ભાઈ કહું રેખલી નું ઘર છે બાજુ છે. હું ભાઈ નહીં ડોક્ટર હું. અલે આ તું ડોક્ટર ગમે તેનો ડોક્ટર હોય યાર. હે ને ડોક્ટર છો ભાઈ? ઢોરનો. અલે ઢોરના અખલા કરા શાંતિ રાખ ને તું. જે પૂછવાને પૂછના તાર પૂછું ખાલી. આ મારી બેનપણ નામ તો રેખલી નું ઘર છે બાજુ. રેખાનું ઘર જો આઈ. રેખાંગે ચમ જવું? અરે યાર આનું હાગું જોવડા જાણ જોણી બેન પોણી છે. હા ચમ ચમ હું કરું લે? હા હો મુર્યું રેખલી જો ઉભો રહો. હે આમાં બહુ કાળો. ઓ બનેવી મજામ શોખ મજા કેવું ચાલે છે? આવી બહુ દાડા બાપા વર્ષો થઈ ગયો છો. બહુ દાડા તાર કેવું કયો હારું શક હારું શાંતિ આ મહેમાન ને બોલાવ એમાં થઈ શું જી રેખલી પૂછો ઈવન જમ તો મન નહીં લાગતું યાર. હા આ અમાર ઘેર થી રિચાર્જ નહીં યાર. ફૂલ રિચાર્જ કરાવ્યું ટોક ટાઈમ ફૂલ. આ તો અમાર તન શું જી તન રેખલી શોપિંગ કરવા જઈએ બજારમાં લેવા ગઈ બધું વરવા જઈએ. અને ફોન કર્યો તો ફોન તો એનો ચોય પડ્યો હશે. લ્યો તમે શોખ તને ખરા ટોણે ખેલ કાઢ્યા છે કે તું બહુ દાડા આવી ને હારી. પણ હવે એ તો તારા તો ચોકન હમુર તો ટાઈમ જ નહીં હોતો. પણ આદમી કીધું આ મારા સગ કાઢ્યો મારા જેટીઓ તેને જોવાનું. તેને રેખીએ કીધું તું કે લઈને આવજે ને ભોણિયા તે હું એક જગ્યાએ હારી સોડી છે તો બતાવ વળી ન વળી ચોક ચોકઠું બે હતો નકે એવો કરમ ચંડાળો સી ખબર છિયા ચોઘડીએ પેદા થયો છે ને એ જ નહીં ખબર પડતી. જો હમુરદુ એનો ભલીવાર ચો આમ ઠેકોણું જ નહીં પડતું હમુરદુ એવું તાર કણ જેટો મારી નામ જેટો. કેટલું ભણ્યો? 12 પાસ કોલેજ સાયન્સ આવડે એકલા 1 હો આવડે 1,000 આવડે. શું વાત કરે? 1,000 સુધી કોણ કાઢ્યા? સારું વાંધો નહીં. 1997 પેલાનું મોડેલ લઈને આયા લાગે હો ને? એમ નહીં પણ માર હારીએ ફોન કરે તો એટલે અમે લઈને આવી યાર. એવું એટલે હક નહીં થવાનું. ફોન કરો ના હોય 50 રૂપિયા હો ના હોય તો હું આલું. ઓને દવા પાઈ દો ચમ કોદો ઊંચો કરીને કેરલમાં નાખ દો. તોય નહીં થાય આગળ આટલા ચમ બનેવી આવું કહો છો તમે? આપણું કાઢવા લઈને આ યાર હું કહી તો વાળા લઈને નાખી દે. મારા મોબાઈલ કડે 1 મિનિટ નહીં પુરાવું. એનું મૂળ તારો નંબર તમારો હા કોલસો લઈને આવી તો બહુ થઈ ગયું કોલસા બોલ. પણ બનેવી રેખલી હોત તો અરે રેખા તેલ પીવા જાય તારી ઓમ હેડ રેખલી કરાવે હગું કરાવો. કાળો ડંબર કોલસો લઈને આયા ને પાછી કે રેખલીએ કીધું તું. રેખલી હું લૂમ કહેવાની અને અરે મારા બેટા પાછા હગું કરાવો. અરે એમનું હગું કરાવીએ ને તો મારી ઇજ્જત જાય આગળ. ઓવા અને મારા હારો કારો કોલસો ડંબર કારો ચંદ્રમાનો ચોથ્યો અહીં આગળ કારો ડંબર લઈને આવીને મને તો બહુ રી ચડે. લાય મારો નાના મારું મારી આબરૂનું પેલું એક નાખ્યું નાના અને લઈને હેરે તો છોકરાનો હગો કરાઈ દઉં નાના ઓમરે આ થાય એવું છે તોય
અત્યારે તો હું હોય ને તો 3500 બૈરો લાયો ઘરમાં લાઈન લાજી હોય ના ના તમાર તો તમે તો મને વધારે બોલાવશો નહીં. તમાર તો બધી લાઈન ઘરમાં જ ગાલવી છે કે ના ના? આગળ તો ઈને તો મારશો નહીં કે પાડવો ના કરશો કે? બોડા મીઠ બેલી માઈ નાખું રહો કાઢ નાખું આનો ઊભો થા બેટા, ઊભો થા. સાચું કારો ગીટ ને કી બાપા વાળો બૈલું તો મને કહું એ લાય પણ કારો હોય તો એનો હું હોકો છે ફોન કરી રાસ લગી. મારો વાક છે તાર મોહણમ જઈ તી વના નોમની લોડીઓ કદી જતી નહીં. હેડ છોકરો લે લે ને કરો મારી બેનપણી પેલી બેનપણી બધી બેનપણીઓ આખા ગામમાં બેનપણીઓ ખરી રીતે જો તો ભાઈ ઈવાના છોકરાનું જોઈએ થતું નહીં દૂધાનું ઠેકાણું નહીં શેમ્પૂથી નવરાઈ કરશી છોકરાને પણ એ તો મારી બેનપણીઓ સુન તે તમે આ ગોમે રખડો છો ને કે તમારા તો એકે બતાવો છે કે લે તાર છોકરાનું જો ખાગું હારું હગું બતાવ. સા પણ તારા ઓમાં સા કોઈ જોયા જેવું સાદે લોક બતાવા હું બતાવ પેલી કાળી કૂતરીઓ કોઈ ના બતાવ આફ્રિકામાં મને લઈ જઈએ તો એવાનું હગું થાય એવું નહીં ના આફ્રિકાની કાળીઓ એમ કહી દે કે આ શું છે લે કાળીઓ લેટ છે ડિયર તારા કરતા તો એરા દોરો મને તો આફ્રિકા આખું શરમાઈ જાય ને એવું કર્યું છે તારા છોકરાએ શિકાર હું ખાતી હતું મને એ તે ખબર પડતી એક નંગ જળ્યો છે એમાં ડિયર કાળીઓ ગીટ જળ્યો છે હું ખાતી છે કહું છું હું ખાતી છે દવાઓ લઈ આવતા તા દવાઓ બસ તું ભરો એવું અને દવાઓ લઈને હું લે આ બકા પણ ડોક્ટર હતા તો દવાઓ ખવડાવું તાણો છોકરો દોડો ને એવો રૂપાળો આવું અને કે રૂપિયો નહીં ઘરમાં મન કે રૂપિયો ઓ તારો બાપો ઈ દવાઓ ખાતા મોણા મરી જાય ના દવાઓ પેલા તો દવાઓ હતી તો આ દોડા ઉતરા બળા થતા હતા અને આરા સાચી દોડી કટાઈ ગયો અંકી મને દવાઓ લાગ્યા હારું ખા ખજૂર ને બજૂર તો જેવી પડતી હતી એની માં કે મારી છોડી માછલી આલજો ખજૂર મંગાઈ ઠેઠ તોથી અને તો આવું આવી આમાં મજૂરી છે નકરી આમાં ખજૂર ખવરાય છોકરો તમારો શક પણ હું જાઉં છું બાપામાં તું તારો છોકરો જોણો આમાં તોય હાગાનું મને ના કહેતી નકર હાચું કહું આના લીધે હું કુવામાં ડૂબકી મેલે અડી કાઢીને તો પાણી નહીં એની મો તોય હું મરી જઈએ એવું ના હોય બધી માથાકૂટ મેલો જ ના હોય તો ચોક હારું ખોટું જુઓ જ બર્યું બગલ જો મારી બગલ જો અરે દાદા તારો બાપ તો પહેલાથી કહે જ છે આખી જિંદગીથી તમે હું કરી નાખ્યું અમે કહીએ તો તમે લાડમાં હતેકનું બધું લગાવ્યું છોકરાને મારો લાલો આવ્યો છે લાલો ને કાળો આવ્યો છે એમ પણ કહેવાય તમારે ક્રીમ લગાવાય નહીં એ વખત તો આ ધોળો થઈ ગયો હોય. ચોકન ક્રીમ લગાવ દે મૂઢા પર આ તારી માં લગાવે એટલી ઓછી માં કે ને? મને કે છે પણ હવે છોકરો છે એ તો નેઢણિયું કહેવાય તમે હું હાથે કઈ ખોટી માથાકૂટો કરો છો ખાવાનું કરો કજ્જા કરો. આવ્યો કાઢવે હેડ બેટા હેડ એ નહીં પાછા લાવવાનું તો પાછા ના એ મને એના રૂમમાં લઈ જઈને આ મોઢું એ બોલું વાય જા યાર વાય કર હા બેસ બેટા જાવ આયો પા બાપા બોલ હજી બતાવશે ને?